ભાવનગર શહેરના અકવાડા મદ્રેસાના કેટલાક ગેરકાયદે બાંધકામો, ત્યારબાદ નવાપરા કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામો બાદ આજે મહાપાલિકાનું વહીવટીતંત્ર ફુલસર વિસ્તારમાં ત્રાટક્યું છે અને 15,000 ચોરસ મીટરથી વધુ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે। આ દબાણોમાં એક મેરડીમાનું મંદિર પણ હતું, જેના ટ્રસ્ટી એક રાજકીય આગેવાન હોવાનું જાણવા મળી રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। સમાચારની વિસ્તારપૂર્વક વાત કરીએ તો ભાવનગર શહેરના ઉત્તર વિધાનસભા મતક્ષેત્રમાં આવેલ અકવાડા મદ્રેસામાં 2 દિવસ પહેલાં વહીવટીતંત્રએ કેટલાક ગેરકાયદેસર બાંધકામો તોડ્યા હતા। ત્યારબાદ ગઈકાલે શહેરના નવાપરા વિસ્તારમાં જે કબ્રસ્તાનવાળો રોડ છે ત્યાં ત્રાટકી અંદાજિત 30 કરોડની જમીન તંત્રએ ખુલ્લી કરાવી હતી। ત્યારબાદ આજે મહાપાલિકાનું વહીવટીતંત્ર ચિત્રા નજીક આવેલ ફુલસર વિસ્તારમાં ત્રાટક્યું હતું અને ત્યાં એક મેરડીમાનું મંદિર હતું જે ખૂબ જ પ્રસિદ્ધ છે। તે મંદિર પર બુલડોઝર ફેરવ્યું હતું, તેમજ આજુબાજુમાં જે ગેરકાયદેસર દબાણો હતા, બાંધકામો હતા, દુકાનો જણાઈ ગઈ હતી, તે તમામ પર બુલડોઝર ફેરવી અંદાજિત 15,584 ચોરસ મીટર જમીન તંત્રએ ખુલ્લી કરાવી હતી। મહાપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ 2 મહિના પહેલાં આ તમામને નોટિસો આપવામાં આવી હતી, નોટિસની બજવણીઓ પણ થઈ ગઈ હતી। તેમ છતાં આ એક પણ વ્યક્તિએ દબાણો હટાવ્યા ન હતા। ત્યારબાદ ના છૂટકે આજે વહીવટીતંત્રએ તેના પર બુલડોઝર ફેરવ્યું હતું। મારું નામ વેગડ અશોકભાઈ, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। કયા વિસ્તારમાં ડિમોલેશન? આ જો ફુલસર વિસ્તારમાં ટિકિટ નંબર 2 એની અંદર જે કોર્પોરેશન જે રિઝર્વેશન પ્લોટ આવેલા છે, તદુપરાંત જે 18 મીટરનો રોડ આવે છે એના ઉપર જે બાંધકામો ગેરકાયદેસર મકાનો આવેલા હતા એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ 3 ધાર્મિક દબાણો છે એ પણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। અગાઉથી નોટિસ સાહેબ આપેલી આ લોકોએ અગાઉ 2 મહિના અગાઉ નોટિસ આપવાનો છે, દબાણ દૂર કરવાનો હુકમ પણ બજાવવામાં આવેલ છે। આજ રોજ અંદાજે 16,500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે।